સો હેલો મિત્રો, હર હર મહાદેવ, જય માતાજી। આજે આપણે જઈએ છીએ સોમનાથ મંદિર દર્શન કરવા માટે। આખો વ્લોગ સોમનાથ મંદિરનો રહેવાનો છે। અહીંયા આપણે સોમનાથ મંદિરે પહોંચી ગયા છીએ। તમે બહારનો ગેટ જોઈ શકો છો। સાથે સાથે જે લોકો ફૂલ ને બધું વેચે છે મહાદેવ પર ચડાવવા માટે, તમે ત્યાંથી ખરીદી કરી શકો છો। આપણે અંદર પરિસરમાં એન્ટર થઈએ છીએ અને તમારી જે પણ કિંમતી વસ્તુ હોય, દાખલા તરીકે કોઈ પણ તમારું પર્સ, મોબાઈલ અથવા કોઈ પણ થેલો, બેગ, કંઈ પણ વસ્તુ હોય તે તમે મંદિરની બહાર તમે મૂકીને જઈ શકો છો। અંદર બહાર બધી જ જાતની સુવિધા કરવામાં આવેલી છે અને ખૂબ જ સરસ મજાનું આખું મેદાન એક અપડેટ કરી નાખવામાં આવેલ છે। તમે અહીંયા જોઈ શકો છો, ખૂબ જ સરસ મજાની વ્યવસ્થા બધી જ રીતની કરવામાં આવેલી છે અને અહીંયા આવીને મનને એટલી શાંતિ મળે છે। તમે અહીંથી આખું મંદિરની ધજા નાની એવી તમને દેખાતી હશે, પણ ખૂબ જ સરસ મજાનું માહોલ છે અહીંયા તમે મંદિરની પરિસરની બહારથી તમને આખું મંદિર બતાવું છું। મંદિર અને ધજાના દર્શન તમે એક સાથે કરી શકો છો અને મહાદેવને આપણે એટલી જ પ્રાર્થના કરીએ કે આપણે બધાને સુખ શાંતિ અર્પે, એ જ મહાદેવને આપણે પ્રાર્થના કરીએ છીએ। આખું મંદિરનું મેદાન તમે અહીંથી બહારથી આખું જોઈ શકો છો। ખૂબ જ સરસ મજાનું મેદાન અહીંથી તમે જોઈ શકો છો અને અહીંયા પ્રસાદીને પણ બધું તમને મળી રહે છે અને ખૂબ જ સરસ મજાની મજા આવે છે। એકવાર મંદિરે આવીને અચૂકથી દર્શન કરજો। અહીંયા આપણે જઈએ છીએ દરિયા કિનારા પર। બહારથી આખો વ્યૂ તમને બતાવ્યો અને અહીંયા દરિયા કિનારે જવાના 5 થી 10 રૂપિયા ટિકિટ પણ રાખવામાં આવેલી છે। જે તમે ત્યાં અંદર એન્ટર થશો ત્યાં જ તમને ટિકિટ લઈને જ અંદર જવા દેશે, ત્યાંથી તમે ટિકિટ મેળવી લેવી। હવે અહીંથી આપણે આગળ જઈને દરિયા કિનારે જશું। ખૂબ જ સરસ મજાની મજા આવે છે। એટલો ઠંડો માહોલ હતો દરિયા કિનારે। અહીંયા તમે દરિયાનો આખો જે સીન છે જોઈ શકો છો। લોકોની ભીડ પણ સાથે સાથે જોઈ શકો છો। ખૂબ જ મજા આવે છે અને ગમે ત્યારે તમે અહીંયા સોમનાથ આવો ત્યારે તમને મનને એટલી શાંતિ મળે છે અને ખૂબ જ મજા આવે છે। એકવાર અહીંયા આવીને જરૂરથી અચૂક દર્શન કરજો। આખો તમને દરિયાનો આખો સીન બતાવું છું। અહીંયા આખી દરિયા કિનારે જે પણ લોકો છે ખૂબ જ મસ્તી કરતા તમને અહીંયા જોવા મળે છે અને ખૂબ જ બધાને પણ અહીંયા આવીને એક સરખી ખૂબ જ મજા આવે છે। તમે પણ અહીંયા આવીને આ જ રીતની મજા તમે અહીંથી લઈ શકો છો। અહીંયા તમે ઘોડા સવારી પણ સાથે સાથે કરી શકો છો અને ઊંટ સવારી પણ સાથે સાથે કરી શકો છો। આ તમને આખો દરિયાનો જે માહોલ છે આખો બતાવું છું। અને હવે અહીંથી આપણે આવી ગયા છીએ ત્રિવેણી સંગમ પર। ત્રિવેણી સંગમ એટલે કે ખૂબ જ સરસ મજાની એક જગ્યા અને એ જગ્યા આવેલી છે સોમનાથ મંદિરની તદ્દન નજીક। થોડા જ 5 મિનિટના અંતરે જ આ જગ્યા આવેલી છે। તમે અહીંયા આવીને એકવાર જરૂરથી અચૂક મુલાકાત લેજો, એટલી મનને શાંતિ મળશે અને આખો માહોલ તમે અહીંયા જોઈ શકો છો। ખૂબ જ સરસ મજાનો માહોલ, આખો ઠંડક ભર્યો માહોલ તમે જોઈ શકો છો અને આખો માહોલ વચ્ચે અહીંયા પંખીને પણ તમે કિલોલ કરતા જોઈ શકો છો અને ખૂબ જ સરસ મજાની મજા આવશે। સોમનાથ મંદિરથી તદ્દન નજીક અહીંયા આ જગ્યા જે છે આવેલી છે। અહીંયા તમે માછલાઓ પણ અંદર જે છે જોઈ શકો છો અને એટલી બધી અહીંયા આવીને મજા આવે છે અને ખૂબ જ સરસ મજાની શાંતિ વચ્ચે તમે અહીંયા 5 મિનિટ બેસશો તો પણ તમને ખૂબ જ સરસ મજાની મજા આવશે। અહીંયા તમે બતક પણ અંદર પાણીમાં તરતા જોઈ શકો છો અને આગળ હવે આપણે અહીંથી જવા માટે નીકળી જવાના છીએ। તો ચાલો આપણે અહીંથી નીકળી ગયા છીએ અને આવા જ અવનવા બ્લોગ જોવા માટે હમણાં જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાનો એવો સપોર્ટ જરૂરથી કરજો। હર હર મહાદેવ, જય માતાજી।